જ્યારે ખબર ના પડે કે આજે શું બનાવીએ તો મારા કહેવાથી એકવાર આ શાક જરૂરથી બનાવજો. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે. એને આપણે કંઈક આવી રીતે બે ભાગમાં કાપી લઈશું. જે સફેદનો ડુંગળીનો ભાગ છે એને આપણે કંઈક આવી રીતે ઝીણું ઝીણું પહેલાં આપણે સમારી લઈશું. પછી એનું પત્તાનું ભાગ સમારીશું. એને આપણે અલગ અલગ જ સમારવાનું છે અને ઝીણું સમારવાનું છે. હવે એક તોડામાં આપણે થોડું તેલ ઉમેરીશું, લગભગ 4 થી 5 ચમચ જેટલું. ઓછા તેલમાં અને બહુ જ સરસ અને બહુ ઝટપટ આ શાક બનીને રેડી થાય છે. એનું વઘાર કરવા માટે અડધી ચમચી જેટલું આપણે એમાં જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલું અજવાઈન અને 1/4 ચમચી જેટલું આપણે હિંગ ઉમેરવાની છે. બેને બધું સરસ રીતે શેકી લેવાનું. જ્યારે બધું સરસ રીતે શેકાઈ જાય 3 થી 4 કળી લસણની લઈને ઝીણું સમારીને એની અંદર ઉમેરીશું અને જ્યાં સુધી લસણ એકદમ ગુલાબી થાય ત્યાં સુધી શેકવાનું છે. હવે એમાં ડુંગળીનું જે સફેદ ભાગ આપણે સમાર્યું હતું એને ઉમેરીશું અને બધાને સરસ રીતે મિક્સ કરીને એને લગભગ 2 થી 3 મિનિટ માટે ઢાંકીને સરસ રીતે થવા દઈશું, જેથી જે ડુંગળીનો સફેદ ભાગ છે એ સરસ રીતે ગળી જાય. જ્યારે 2 થી 3 મિનિટ થઈ જાય તો પછી આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈએ. પછી આપણે આમાં જે એનું પત્તાનો ભાગ જે આપણે સમારીને મૂક્યું હતું એ ઉમેરીશું, જેથી પત્તાનો ભાગ જે છે એ ફટાફટ થઈ જતું હોય છે, પણ ડુંગળીના ભાગને સહેજ વાર લાગતી હોય છે થતાં. એટલે પહેલાં આપણે સફેદ ભાગને શેકવાનું છે, પછી આપણે જેના પત્તાનો ભાગ છે એને શેકીશું. હવે લીડ લગાવીને 2 મિનિટ માટે એને સેટ થવા દઈશું. 2 મિનિટમાં જે પત્તા છે સરસ ગળી જાય છે, જો કંઈક આવી રીતે. પત્તાનો ભાગ અને ડુંગળીનો ભાગ સરસ ગળી જાય પછી આપણે આમાં મસાલા કરવાના છે. એના માટે 2 ચમચી જેટલું આપણે લાલ મિર્ચ પાવડર ઉમેરવાનું છે, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1 ચમચી જેટલું આપણે ધનિયા જીરું પાવડર ઉમેરવાનું છે. બસ આ જ મસાલામાં શાક બહુ જ સરસ થઈને રેડી થશે. મીઠું ને આપણે સ્વાદ મુજબ ઉમેરવાનું છે. બધાને સરસ રીતે મિક્સ કરીશું. આપણે એકદમ ધીમા તાપે આ શાકને બનાવવાનું છે, જેથી શાક બહુ જ સરસ બનીને રેડી થાય. હવે આપણે શાકમાં ચણાનો લોટ ઉમેરીશું. 2 ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું અને જ્યાં સુધી એને શેકવાનું છે જ્યાં સુધી સરસ ચણાનો લોટ શેકાઈ ના જાય. એટલે આ પેરી પણ ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખજો અને ધીમી રાખીને આપણે ચણાના લોટને જ્યારે શેકીએ તો ચણાનો લોટ ફૂલી જાય છે. જ્યારે ચણાનો લોટ સરસ શેકાઈ જાય પછી આવી રીતે ઉપર પાણી છાંટીશું અને 2 થી 3 મિનિટ માટે લીડ લગાવીને સરસ રીતે એને શાકને શેકાવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે બહુ જ ઇન્સ્ટન્ટ આપણું શાક બનીને રેડી થઈ જાય છે, જો કંઈક આવી રીતે. હવે આની ઉપર આપણે લીંબુનું રસ ઉમેરીશું અને ખાતા ફેરી સરસ રીતે મિક્સ કરીને આપણે એને પીરસીશું. તમે એને ઈચ્છો તો રોટલી સાથે કે રોટલા સાથે તમે એને ખાઈ શકો છો, પણ રોટલા સાથે આ શાકનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. એકવાર તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.